સુરતના કતારગામ વિસ્તારમાં 2 કલાકમાં 8 મોબાઈલ સ્નેચિંગની ઘટનાથી પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે ગણતરીના કલાકોમાં મોબાઈલ સ્નેચિંગ કરનાર આરોપીને સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી પાડ્યો હતો. પકડાયેલ આરોપીએ બાઇક ચોરી કરી મોબાઈલ સ્નેચિંગ કરતા હતા. હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે ગત 30મી ઓગસ્ટે બપોરે 2 વાગ્યાથી એક બાઇક પર સવાર ગઠિયાએ રાહદારીઓને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું હતું. ચોક બજાર પારસ સોસાયટી પાસેથી વસ્તા દેવડી રોડ, કતારગામ સોનલડેરી રોડથી મૈદરપુરા વિસ્તારના 3 પોલીસ મથકના 8 કિલોમીટર વિસ્તારમાં રૂટ ઉપર જે વ્યક્તિ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતી દેખાય તેનો મોબાઈલ આંચકી લેવાયો હતો. 2 જ કલાકના સમયગાળામાં 8 વ્યક્તિઓના મોબાઈલ ફોન આંચકી લેવાની ઘટનાને પગલે ભોગ બનેલા લોકો આ ત્રણેય પોલીસ મથકે ફરિયાદ કરવા દોડી ગયા હતા. લોકોની કાગા રોડ વચ્ચે પોલીસે સીસીટીવી ચેક કરતા કતારગામ પોલીસ આ શખ્સને ઓળખી ગઈ હતી. ઉત્તરાયણમાં 2 ગુનામાં થોડા સમય પહેલા જ પકડાયેલો અને કોસાર આવાસમાં રહેતો સુમિત ઉર્ફે ગોલુ મદમોહન સહાનીને પોલીસે ઉચકી લીધો હતો. સુમિતની પાસેથી પોલીસે ચોરી કરેલા 83,000ની કિંમતના 8 મોબાઈલ ફોન ઝડપી લીધા હતા. જે બાઇક તેની પાસે મળી આવી હતી તે પણ તેને 1 કલાક પહેલા ચોક બજારના પંડોળ વિસ્તારમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તારીખ 30 ઓગસ્ટના રોજ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગના બનાવો પોલીસના ધ્યાને આવતા સર્વેલન્સ સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓએ આરોપીના સીસીટીવી ફૂટેજ મેળવવાનો પ્રયત્ન કરેલ, જેમાં સફળતા મળતા આરોપી સુમિત ઉર્ફે ગોલુ મદન મોહન સાહની નામના આરોપી કે જે કોસાડ આવાસમાં રહે છે તેની ધરપકડ કરેલી. આ આરોપી પાસેથી કુલ 8 મોબાઈલ પોલીસે જપ્ત કરેલા અને એની પાસેનું મોટરસાઇકલ છે તે પણ ચોરીનું હોવાનું પૂછપરછ દરમિયાન જણાઈ આવતા બપોરના 1:30 વાગ્યાથી લઈને 2-2.5 કલાકના અરસામાં આ આરોપીએ વાહન ચોરી કર્યા પછી કુલ 8 જેટલા મોબાઈલ સ્નેચિંગના બનાવોને અંજામ આપેલો, જેમાં 4 બનાવ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારના, 2 બનાવ ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરેલા છે અને બાકીના જે 2 મોબાઈલ છે જેનું IMEI રન કરાવી અને એના ફરિયાદીનો સંપર્ક કયાથી ફરીથી બીજા કયા પોલીસ સ્ટેશન વિસ્તારના 2 ગુના છે એ તપાસ ચાલુ છે. હાલમાં આરોપીની ધરપકડ કરી એની વિરુદ્ધમાં કુલ 7 ગુના દાખલ કરવામાં આવેલા છે, જેમાં કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારના 4 ગુના છે અને 3 ગુના ચોક બજાર પોસ્ટે ખાતે દાખલ થયેલ છે. આ કામના આરોપી જે છે અગાઉ પણ મોબાઈલ સ્નેચિંગના ગુનામાં 2 વખત ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા છે. આમ આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે, તેથી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી અન્ય કોઈ ગુનાઓને અંજામ આપેલ છે કે કેમ અને આરોપીઓ સાથે અન્ય કોઈ સહઆરોપીઓ છે કે કેમ એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરેલી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.